હાલો તો મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે કોબલસ્ટોન ફાર્મ બનાવવાનું છે, એટલા માટે આપણે રેસ્ટોનની એની જરૂર પડશે। એટલે આમાં રેસ્ટોન આ રહ્યા છે સ્લાઇમ બોલ એની જરૂર પડશે। પછી આપણે પિસ્ટન બનાવવાનું છે, એટલા માટે શું એક કોબલસ્ટોન, પછી લાકડા, આયરન એની જરૂર પડશે। એટલે આપણે કોબલસ્ટોન તો પડ્યા છે, આયરન નથી પડ્યા, લાકડા તો પડ્યા છે આપણી પાસે। હાલો તો આપણે આપણા આયરન ફાર્મમાંથી આપણે સૌથી પહેલાં લાકડા લઈ આવી। ભૂખ લાગી છે, થોડુંક ખાઈ લેવી। આમાં પડ્યા છે 8ની જરૂર પડશે, ज़्यादा નહીં। આપણે આયરન જ બનાવી નાખવી, જે બનાવવાની જરૂર છે। કેટલે બને 10 બની ગયા છે પિસ્ટન। એટલે આપણે જો આપણે અહીંયા બનાવવાનું છે કોબલસ્ટોન ફાર્મ, એટલા માટે આપણે સ્ટેર બનાવી લઈશું। ઓલું આપણે શું સ્લેબ લેતા આવી। આ એક સ્ટેક સ્લેબ થઈ રહી છે। એટલે આપણે સૌથી પહેલાં સ્ટેર બનાવી લેવી। આપણે કેટલી 1 2 3 બસ 12 સ્ટેરે થઈ રહી છે। આપણે હવે તોડી લેવી ક્રાફ્ટિંગ ટેબલ, અને આપણે અહીંયા બનાવવાનું છે। આ જો મેં આ એરિયો ક્લીન કરી નાખ્યો છે, એક આ ડટ, એટલે હું તોડી નાખું। આપણે આટલામાં બનાવવાનું છે, એટલા માટે આપણે સૌથી પહેલાં એક આ તોડ લેવી વધારાનું। હવે સ્લેબની આપણે જરૂર પડશે। સ્લેબ એનું એક ચોરસ બનાવવાનું। ચોરસ એટલા માટે કે એમાં પાણી મૂકીને આ ભૂલથી લાગી ગયું। બરોબર, એક આવું ચોરસ બનાવી નાખવાનું, અને એમાં પાણી નાખી દેવાનું। હવે આપણે લાવા લેતા આવી। લાવા સૌથી પહેલાં લાવા લઈ લીધો, અને એક સાઈડ લાવા નાખી દઈશું। અને આપણે રેસ્ટોરન્ટનો બ્લોક જોઈશે, એટલે કારણ કે અહીંયા એક રેસ્ટોરન્ટનો બ્લોક લગાડવામાં આવશે। આપણે તો સૌથી પહેલાં લાવા નાખી દઈશું ને, એટલે ઓટોમેટિક એક આ જો કોબલસ્ટોન એક બની ગયો। એટલા માટે આપણે એક લાવા તો લઈ લીધો છે। એટલે ક્રાફ્ટિંગ ટેબલ, આપણે એક રેસ્ટોરન્ટનો બ્લોક જોઈએ।
એક જ તે જો અહીંયા રેસ્ટોરન્ટ લગાડવાનું અને આપણે પિસ્ટન સ્ટીકી પિસ્ટન એટલે કે આ અને આ એકની આની જરૂર પડશે એ આપણે કઈ રીતે આઈન પણ મોઢે લગાડવાનું એટલે કે બીજે લાગી ગયું એટલે હું તોડી લઉં પહેલાં લગાડી નાખવાનો હતો પણ આપણે પછી લગાડ્યો છે હા તોય આઘો લાગે એટલે હું પેલા સરખો લગાડીને તમને 2 જ મિનિટમાં મળું કઈ રીતે આ શું કરવાનું હું તમને પછી કહું તો જો આપણે સ્ટીકી પિસ્ટન લગાડી દીધું છે અને જો અહીંયા આપણે જો કામ કરવા માંડ્યું હવે ધીમે ધીમે એ આગળ કોબલસ્ટોનને આગળ ખસેડશે સ્ટીકી પિસ્ટનના કારણે એટલે આપણે બહુ આગળ ન જાય એટલા માટે આપણે 6 અહીંયા હાથે તોડી લેવી ઘડી અને અહીંયા ખમણ પેલા બધે તોડી જ લેવી આપણે પાસે પિસ્ટન કેટલા 9 પડ્યા છે થઈ રહેશે કોઈ વાંધો નહીં 6 પિસ્ટનની જરૂર પડશે કેટલા 6 1 2 3 4 5 6 અને એક અહીંયા ખાડો એક આપણે અહીંયા લાઈટ જોઈશે એક જ જોઈશે રાજી નહીં જોવે આ એક લાઇટ આપણે અહીંયા લગાડી દેવાની આપણી પાસે કેટલા અહીં 4 પડ્યા છે બરોબર આ 4 2 તો આપણે જો રેસ્ટોરન્ટની ઓછા પડ્યા છે એટલે આપણે સૌથી પહેલાં જો ઘરે રેસ્ટોરન્ટ પડ્યા હોય રેસ્ટોરન્ટ પડ્યા હોય તો લેતા આવીએ આપણે થોડીક અને સૌથી પહેલાં અહીંયા પડ્યા છે એટલે હું જોઉં પડ્યા હોય તો અહીંયા નથી પડ્યા હવે આપણી ચેસ રૂમમાં પડ્યા હોય તો ઠીક છે નકર તો આપણે પાછું ગોતવા જવું પડશે આમાં નથી લે જડી ગયા હવે આપણે જઈને પહેલાં એ કમ્પ્લીટ કરી નાખી થોડીક MLG BMLG કરવી જો આવડે તો આ તો MLG અઘરી પડે હો ભાઈ 20 રેસ્ટોરન્ટ તો થઈ રહેશે હવે જો ટ્રાય મારી જોઈએ ચાલુ થઈ જાય તો સારું છે નકર તો પાછું ફરીથી કરવું પડશે તો કમ્પ્લીટ થઈ ગયું છે એટલા માટે જો તમને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબર અને કોમેન્ટ કરજો ભૂલ્યા વિના અને જો તમને નવા વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં પ્લીઝ લખો તો અમે થોડોક સારા વિડીયો બનાવીએ છીએ અને જો તમે બધાએ સપોર્ટ કરશો ને તો આપણે લાઈવ સ્ટ્રીમ ચાલુ કરવાની છે તો જો તમારે લાઈવ સ્ટ્રીમ ચાલુ કરવી હોય તો તમે કોમેન્ટમાં જરૂર લખો એટલા માટે થેન્ક યુ મિત્રો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં પ્લીઝ મિત્રો જો આપણું આ કામ વર્ક કરવા મળ્યું છે ફાર્મ
અને આપણે કાંઈ આગળ એક બોર્ડર કરી નાખશું એટલે બહુ આગળ જાય નહીં, નકર તો પાછું આમ આ ઘેનું આખું હાલ્યું જાય એટલા માટે આપણે અહીં ફરતી એક બોર્ડર કરી નાખશું, કારણ કે એનથી આગળ જાય નહીં એટલા માટે. જો તમને વિડીયો ગમે ને તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો. તમારો એક સબસ્ક્રાઈબર મને બહુ જ આગળ લઈ જાય છે, એટલા માટે સબસ્ક્રાઈબર કરજો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. થેન્ક યુ મિત્રો.